કેરળના કન્નૂરમાં 3 યુવકો દરિયામાં તણાયા. બીચ પર નહાતી વખતે બેંગલુરુના 3 યુવાનો દરિયાના મોજામાં તણાયા. તાત્કાલિક રાહત બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં અકસ્માત સર્જાયો. ટેમ્પો ટ્રાવેલરે નિયંત્રણ ગુમાવતા ટેમ્પો 15 મીટર નીચે ખાબકતા 2 મુસાફરોના મોત. એસડીઆરએફ બચાવ કામગીરી હાથ ધરી 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા. ટેમ્પો ટ્રાવેલરમાં 18 મુસાફરો હતા સવાર. બનાસકાંઠાના પાલનપુરમાં બસમાં મુસાફરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ. બસ સ્ટેશનમાં દાહોદ પાલનપુર બસમાં ટી-શર્ટ કાઢી ગળે ફાંસો ખાવાનો કર્યો હતો પ્રયાસ. ઘટના પર હાજર લોકોએ પોલીસને જાણ કરી યુવકને પોલીસ મથકે લઈ જવાયો. રાજકોટમાં પુત્રએ પિતાને મારતા થયું મોત. મૃતક પિતા એકલા રહેતા હતા અને પુત્ર ઋષભ તેમનું ધ્યાન રાખતો હતો. પિતા નશો કરીને આવ્યા હતા, જેના કારણે ઝઘડો થતા પુત્રએ તેમને વારંવાર નશો ન કરવાનું કહી માર માર્યો. પોલીસે પુત્રની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની. 77 વર્ષના વૃદ્ધનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી. કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને અજાણ્યો શખ્સ ફરાર થયો. ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ. વડનગર સ્માર્ટ પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા. આરોપી માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારની વધઘટ બતાવી આપતા હતા લાલચ. અમદાવાદ પૈસા ભરેલ બેગ લઈને ફરાર થઈ જવાના મામલે આરોપીની ધરપકડ. અસલાલી પોલીસે કારના ડ્રાઈવર દશરથ બારોટની ધરપકડ કરી. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. BMW કારમાંથી બીજી ગાડીમાં પૈસા ભરેલો બેગ મૂકી ફરાર થયો હતો આરોપી. દેવું થઈ જતા ચોરી કરી હોવાની કબૂલાત. વેપારી જોડે 7 મહિનાથી ડ્રાઈવર તરીકે રહેતો હતો નોકરી. વલસાડના વાપીમાં તસ્કરોનો આતંક યથાવત. તસ્કરોએ ચલા વિસ્તારમાં આવેલી રોયલ ડ્રીમ સોસાયટીમાં ચોરી કરી. તસ્કરો ફરાર થયા. બંધ ફ્લેટને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. પાટણના મહેમદાવાદ ગામે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું. શુભ અવસરે દેખાદેખીમાં થતા ખર્ચાઓ અને કુરિવાજો પર પ્રતિબંધ મુકાયો. લગ્ન પ્રસંગોમાં ડીજે, વિડીયો શૂટિંગ જેવા ખર્ચાઓ બંધ કરવાનો નિર્ણય. મામેરા માટે 11,000 થી 1 લાખ સુધીની મર્યાદા નક્કી. ભારતનો સૌથી મોટો કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ. ઇસરોએ CMS-03 નામનું સેટેલાઇટ લોન્ચ કર્યું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું. સેટેલાઇટનું વજન 4,400 કિલોગ્રામ હોવાનો અંદાજ. 2026-27ના બજેટ માટે AMCએ પ્રજાજનો પાસેથી સૂચનો મંગાવ્યા, જેને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે દાવો કર્યો હતો. કહ્યું, સત્તાધીશો દ્વારા મંજૂર કરાયેલા અનેક કામો હજુ સુધી અમલ થઈ શક્યો નથી. દર વર્ષે કરોડો રૂપિયા વાપર્યા વગર રિવાઇઝ કરવા પડે છે. વિપક્ષના આક્ષેપોને સત્તાધીશોએ પાયાવિહોણા ગણાવ્યા. AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, વિપક્ષ માત્ર આરોપમાં માને છે. બજેટના સૂચનોનો અમલ થયા જ છે. ચાલુ વર્ષના બજેટમાં 85% કામ પૂરું થયું. અન્ય કામો હાલ પ્રગતિમાં છે. વલસાડ રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટેનો વર્ષોથી બંધ પડેલો ઉડુપી હોટલ પાસેનો માર્ગ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો. રસ્તો ફરી શરૂ થતાં સ્થાનિક લોકોએ ઢોલ નગારા વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી. રસ્તો ફરીથી ચાલુ થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. ગિરિમથક સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ. રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષ સ્થાને સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધાનો કાર્યક્રમ થયો. ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી ખેલાડીનો ઉત્સાહ વધાર્યો. સુરેન્દ્રનગરમાં કાર સેવક હુતાત્મા દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ઓમકાર વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કાર સેવામાં વીર હુતાત્માની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. અમદાવાદના કાંકરિયા તળાવમાં બોટિંગ ફરીથી શરૂ થશે. હરણી બોટ કાંડ બાદ તળાવમાં બોટિંગની સુવિધાઓ બંધ હતી. હવે ફરીથી બોટિંગ શરૂ કરવા માટે મોટો નિર્ણય કરાયો. મુલાકાતીઓ બોટિંગનો લાભ ઉઠાવી શકશે. જામનગરના ધ્રોલ પંથકમાં માવઠાના કારણે કપાસના વાવેતરમાં વ્યાપક નુકસાન. કપાસના ઊભા પાકમાં આવ્યો સુકારો. પાણી લાગી જતા ઉત્પાદન પર અસર. ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ.